નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ગુજરાતમાં ખાતર માટે ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવું પડે છે। દારૂ ડ્રગ્સની હોમ ડિલિવરી। કોંગ્રેસના શાસન ગેનીબેન ઠાકોરના સરકાર ઉપર આકાર પાર, જ્યારે ગેનીબેને વધુ આક્ષેપ કર્યા છે કે ગેરકાયદે પ્રવૃત્તિઓના હપ્તા ગાંધીનગરથી દિલ્હી સુધી પહોંચે છે। જો સરકાર કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ જનતા રેડ પાડશે। ભારતમાં એલપીજી અછત ખતમ કરવાની તૈયારી। સરકારે 21 કંપનીઓ માટે ટાર્ગેટ નક્કી કર્યા। દરરોજ 63,810 ટન ગેસનું ઉત્પાદન થશે। ત્યારબાદ મિત્રો, એલપીજી સિલિન્ડર માટે ઈ-કેવાયસી કરાવવાની 16 ઓગસ્ટ 2026ની ડેડલાઇન પૂરી થઈ ગઈ છે। જો કે રાહતની વાત એ છે કે ઈ-કેવાયસી ન કરાવનારનું કનેક્શન રદ નહીં થાય, પરંતુ કામ ચલાવવું સ્થગિત થઈ શકે છે। દિલ્હીમાં કરેલું સિલિન્ડર 942 સામે કોમર્શિયલ સિલિન્ડર 2,738 રૂપિયામાં મળે છે, જેથી ઈ-કેવાયસી ન કરાવનારને મોકો સિલિન્ડર ખરીદવો પડી શકે છે। ગ્રાહકો એપ દ્વારા અથવા તો ડિસ્ટ્રીબ્યુટરની મુલાકાત લઈને ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે। ભારતમાં મોટા પાયે ગેરકાયદે સોપારીની આયાતનો પર્દાફાશ। અંદાજે 2,500 કરોડથી વધુની છેતરપિંડી, 9 લોકોની ધરપકડ। જ્યારે કોલકાતા અને વિશાખાપટ્ટનમમાં દરોડા પાડી 160 એમએટી સોપારી અને 75 લાખ રોકડા જપ્ત કરાયા। 50 વર્ષ પહેલા કરવામાં આવતી ખેતી આધુનિક યુગમાં નાબૂદ થવાના આરે। મગ, અડદ, તલ અને બંટીના વાવેતરમાં 70% ઘટાડો। ખેડૂતોએ રોકડિયા પાકમાં દાખવ્યો ઊંડો રસ। ઉત્તર ગુજરાતમાં પાટણ, હારીજ, મહેસાણા, વિસનગર વિસ્તારોમાં એરડાનું બમ્પર વાવેતર નોંધાયું। ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે એરડાની વાવણીમાં અંદાજિત 4% વધારો। વિદેશમાં દિવેલા ઓઇલની ભારે માંગના કારણે પ્રતિમણ 1300 થી 1500 ભાવ રહેવાની સંભાવના। ચા, તેલ, ડુંગળી, ચોકલેટ જેવી વસ્તુમાં છૂટક મોંઘવારી સતત 7મા મહિને વધી। ખાવા પીવાની વસ્તુઓ મોંઘી થતા જુલાઈમાં 4.45%નો ફુગાવો, જ્યારે બીજા મહિને આરબીઆઈના 4%ના અંદાજ કરતાં પણ વધારે નોંધાઈ। આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,54,830 રૂપિયા, જ્યારે કિલો ચાંદીની કિંમત 2,69,230 રૂપિયા જોવા મળી। વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતા મરચા, રીંગણ, ફુલાવર, ટામેટાના ભાવમાં કિલોએ 20 થી 30 રૂપિયાનો વધારો। અમદાવાદમાં કંકોડાના આજના કિલોના ભાવ 250 થી 275 રૂપિયા બોલાયા। ઈરાનનું ખતરનાક એલાન। અમેરિકી સૈનિકને મારવા કે પકડવા પર મળશે $30,000નું ઇનામ, લગભગ 28 લાખ રૂપિયા। આ જાહેરાત રવિવાર 16 ઓગસ્ટના રોજ થઈ। આનાથી અમેરિકા ઈરાન સંબંધમાં વધુ તણાવ વધવાની શક્યતા। ત્યારબાદ મિત્રો, ચેટજીપીટીનો આવો ઉપયોગ। મહાકાલ મંદિરની બહાર યુવકના ચપ્પલ ખોવાયા। હજારો જૂતાઓની વચ્ચે ઈઆઈએ સેકન્ડોમાં શોધી આપ્યા। વિડીયો જોઈ આંખો પહોળી થઈ ગઈ। હાઈકોર્ટ, ઈડી કે સીબીઆઈ કોઈ કાર્યવાહી ના કરે, રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટની વધુ એક મોટી રાહત। ત્યારબાદ મિત્રો, યુએસ વિઝા નિયમોમાં મોટો ફેરફાર। હવે તમામ વયના બાળકોએ ઇન્ટરવ્યુમાં હાજર રહેવું ફરજિયાત। આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। નવસારી, વલસાડ, ડાંગમાં ધીમા ધારે વરસાદ ખાબક્યો। અમદાવાદ, પાટણ, બનાસકાંઠામાં વરસાદી ઝાપટા પડવાની આગાહી। 19 તારીખ બાદ ગરમીમાં 4 થી 5%નો વધારો જોવા મળશે। ભાડા વધાર્યા પણ સ્વસ્થ પાણી ક્યાં? રેલવે સ્ટેશનોમાં નળમાં ઝેરી બેક્ટેરિયા મળતા સીએજી રિપોર્ટમાં ખુલ્લી સરકારની પોલ। સીએજી રિપોર્ટ મુજબ ભારતીય રેલવેના 512 સ્ટેશનોમાંથી 89 મૂળભૂત સુવિધાઓનો અભાવ।
જામજોધપુર પથકમાં ખાનગી કંપનીની પવનચક્કીના કન્ટેનરનું તાળું તોડી 10.84 લાખનો કોપર કેબલ ચોરાયો. 24 જુલાઈની રાત્રે બનેલી આ ઘટના અંગે રાજવી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર યુવરાજસિંહ જાડેજાએ સેટ વડાલા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી. અમદાવાદ ગુજરાત કોલેજ એમટીએસ બસ સ્ટેશન પાસે સામાજિક પ્રસંગમાં આવેલા પરિવારની કારનો કાચ તોડી 1.90 લાખની ચોરી. નાના બાળકોના કથળતા સ્વાસ્થ્યને લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષક મંત્રીને પત્ર લખ્યો. જ્યારે ગુજરાતની શાળાઓ અને તેના 100 મીટરના વિસ્તારમાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકો, શિક્ષક મંત્રીને પત્ર લખી રજૂઆત. પીએમ મોદીના નિવેદન બાદ દિમાગી નક્સલ જનતા પાર્ટીની એન્ટ્રી, સોશિયલ મીડિયા પર નવું એક્સ એકાઉન્ટ શરૂ. ક્રિકેટ મેચ પર સટ્ટો રમવા આઈડીનું વેચાણ કરતો યુવક ઝડપાયો. સુરતના પાલ વિસ્તારમાં કારમાં બેસી ઓનલાઈન સટ્ટા બેટિંગનું નેટવર્ક ચલાવતો 12.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. અમદાવાદના વાડજ સર્કલ પર વાય આકારનો ઓવરબ્રિજ રાણીપ અને ગાંધી આશ્રમ તરફ બે છેડા ઉતરશે. 1.50 લાખ વાહન ચાલકોની મોટી રાહત. રાપરમાં કપાસમાં ભૂંડ આવતા રોકવા માટે મૂકેલા હાઈ વોલ્ટેજ ઝટકા મશીનને ભૂલથી બંધ કર્યા વગર તાર અડતા ખેતર માલિકને કરંટ આવતા મોત, પરિવારમાં શોકનો માહોલ.